તો હેલો ગાઈસ, જય મારા ગુડ આફ્ટરનૂન બધાને ગાઈસ. તો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાનું. તો આજે રવિવાર છે. જય માતાજી બધા, જય માતા, જય મેલીમાં. તો ગાઈસ આજે એક મસ્ત અમે એક સારી જગ્યા તમને આજે એક્સપ્લોર કરવાના છે. આજે અમે જઈએ છીએ ખંભાતમાં, જે વડગામ છે ત્યાં આગળ જઈએ છીએ. ત્યાં આગળ એક મોટા જે ખંભાતનો અખાતનો જે છેલ્લો ખુનિયારા જેવો પ્રદેશ છે જે વડગામનો, તમને આજે બતાવવાના છે. અને તેની અમે આજે વિઝિટ કરવાના છે અને તમને આજે બતાવવાના છે. ગાઈસ વિડીયોમાં જોડાતા રહેજો ગાઈસ, અને જો ચેનલમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ચરોતરના નવા વિડીયો તમને મળતા રહે ગાઈસ. તો ચલો ગાઈસ, મળીએ તમને ત્યાં વડગામની વિઝિટ કરવા માટે. ચલો જઈએ. તો ગાઈસ અમે ફાઇનલી વડગામ વાળા રસ્તો છે આગળ, ભાઈ એટલું જોરદાર છે. આજુબાજુ એકદમ મસ્ત, આમ કે ડોંગેર રોપેલી છે ને, હા ડોંગેર રોપી છે, હજુ તો કાઢેલી નથી. બધા અત્યારે ડોંગેર કાઢે જ છે મોટા ભાગમાં. તો ગાઈસ આમ એટલો નજારો બહુ મસ્ત જોરદાર છે. અને બળદેવભાઈ મસ્ત ફોટા પાડે. તો ગાઈસ બહુ મસ્ત સારો વ્યૂ છે. હજુ તો સનસેટ થયો નથી અને હજુ થોડું ઘણું અમારા અંતર બી કાપવાનું છે. તો હવે સીધે આપણે ત્યાં જઈને મળીએ. તો ગાઈસ તો ગાઈસ ફાઇનલી મસ્ત સિકોતર માતાના મંદિર પહોંચી ગયા. તો પાછળ તમે દેખાતા હશે માતાજીનું મંદિર. તો હમણાં જ પહોંચ્યા છે આ બળદેવભાઈ આપણા આગળ છે જીગાજામાં હમણાં જ. તો રસ્તો તો એટલો બધો ધૂળ-ધાળ વાળો, કારણ કે આ બાજુ નરા ખેતરો જ છે વધારે પડતા. તો નરી ધૂળ એવી હતી. અને મસ્ત તમને જે સિનેમેટિક શોટ તમને જે રસ્તા પર બતાવ્યા, એની જો નેચર છે, જે કાઠિયાવાડી જે થોડું વાઇબ આવે એ અને અહીંની વાત છે. અમારા ખંભાતથી 25 કિલોમીટર દૂર છે વડગામ, અને એની વાઇબ બહુ મસ્ત છે, અલગ છે એકદમ. મને છે ને આવા ગામડામાં રહેવાની વધારે મજા આવે છે. કેમ કે અમારું પણ આપણા જે ગામડાઓ છે ને, એ કેવું કે વધારે પોલ્યુશન વાળા અને આમ ઘોઘાટ વાળા અને હેરાનગતિ વાળા છે. પણ અમે જે આ ગામડામાં આવ્યા તો એકદમ શાંત લાગી. અમે ભલે ફેસિલિટી નથી, ત્યાં રસ્તા નતા કે વધારે ફેસિલિટી કશું જ નથી, પણ તો બી એટલું શાંત લાગે ને. આમ એવી ઈચ્છા થાય કે ભાઈ ચલો ફેસિલિટી વગર રહી લઈશું, પણ મજા આવશે રહેવાની. તમને હું માતાજી સિકોતર માના દર્શન કરાવું છું હવે. તો ચાલો તને બધું. તો ગાઈસ જો આ જે સ્તંભ જે આપણે ત્યાં રાળજી શ્રી વનવડી સિકોતર માં જોયો તો એ જ છે, જેનાથી વાહન જે આવતા હોય એમને જે માર્ગ મળે એના માટે આ થાંભલા ઉપર દીવો માતાજીનો પ્રગટાવવામાં. મારા એવું જે નજારો જોવું છે ભાઈ, પરેશ સોલંકી. પાણી છે, પાણીના નજીક જઈએ છે ધીમે ચાલતા બે જીગર જાન. હવે જો એકદમ મસ્ત આમ શું કે મેદાન કે ને, હા મિની રાજસ્થાન જેવું લાગે ગાઈસ તમને. તો તમે જયારે આ જગ્યા પર આવો ત્યારે આ જ વસ્તુ બધું ફોલો કરજો, બહુ મજા આવશે. અને સાંજના ટાઈમે જ આવવાનું, અમે એ જ વિચારીને આવ્યા હતા. તો ફાઇનલી અમે ધીમે આગળ વધીએ છીએ. તમે જોવો છો કે સૂર્ય ધીમે નીચે જતો રહ્યો, નીચે જાય છે. હવે તો હું તમારા આજે ફેસ ટુ ફેસ વાત કરીશ, કારણ કે ફેસ ટુ ફેસ વાત નહીં કરે તો આગળ વિડીયો શૂટ એવું નહીં થાય, એવું નહીં. કારણ કે પેપર આ બાજુથી અંધારું આવે છે આખું. બાકી જગ્યા તો આખી તમે જો, શું મસ્ત જગ્યા છે. એટલે મસ્ત આમ ખુલ્લું એકદમ શાંત જગ્યા. તમારે કોઈને ફરવા આવવું હોય તો ફેમિલી વાળા જોડે આવવું હોય, એ જગ્યાઓ સારી હોય એમ. પાણીના અમે બહુ નજીક છે, કારણ કે જાણ કે આ જે વડગામ છે ને એ ખંભાતના જે અખતગામ છેલ્લા દરિયા જોડેના ગામ છે બધા. ધારો કે બદરપુર છે, ધોવારણ સાઈડ છે, અને આ વડગામ ને બધા ગામ બહુ નજીક. મજા આવે. બહુ ડેવલપ નથી, પણ આમ જે વાઇબ આવે ને, આમ
કાઠિયાવાડી એટલે મતલબ અહીં નજીક ગુડેલ ને એ બધું તો જે વાઇબ છે એ બહુ ફાઇન આવે છે guys. તો હવે આપણે જો તમને બતાવું જો આ કેવું મસ્ત જો માટી છે એકદમ એકદમ ઠંડી ઠંડી હા ગાઈસ ઠંડી ઠંડી માટી છે અને જો આમ કે આમ ઠેકે આમ દૂર દૂર સુધી મેદાન જ છે બધા જો બળદેવ તો ફોટા પાડ્યા કરે છે આખો દિવસ જો આ ત્યાં આગળ શીખોતરમાના આપણા મંદિર થાય છે ને એનાથી મેં આટલો દૂર આવી ગયા છે જો અહીં આગળ ભેંસો ને એ બધું ચારા આવે છે કારણ કે આ ઘાસ હોય ને આ ઘાસ એ ચારે આ છે ને આ તમે દરિયા કિનારે જાઓ ને તો તમને આ એક વસ્તુ મળે જો તો મસ્ત લાગે થોડું ખાટું ખાટું લાગે આમ કારણ કે અગર મીઠું ને એ બધું હોય ને તો ખારું ખારું દોડ દોડ કે મીઠું જોઈએ દરિયામાં જે ખારાશ હોય ને એ એનો કોઈ છોડો છે જ્યાં ખાવ તો મસ્ત લાગે મીઠું મીઠું પણ વધારે ખાતા ના ઝાડા બી થઈ જાય હવે થોડી વારમાં સનસેટ થાય છે મસ્ત વ્યૂ સારો છે જો તમને બતાવું છું જો મસ્ત લાગે છે જો માછીમારો આવશે જો ધીમે ધીમે જો નીચે જાય છે ગાઈસ બહુ વાઇબ તો બહુ સારી આવે છે તો પીલપાવી આમ માછી મારો બધા ત્યાં આગળ છે મસ્ત બધા ત્યાં આગળ માછલીઓ કાઢે છે જો કે હું તો મતલબ કે ઈચ્છા તો નથી કારણ કે કોઈ એ નહીં એવું આવવા માટે પણ આ મારો બળદેવભાઈ એવો છે કે ખાલી એક જ ફોન મારવો પડે મારે કે આપણે જવાનું હોય ઘર જવાનું તો કોઈ પૂછે ને કે ચાલ જવાનું ક્યારે જવાનું શું કહે શું લઈને આવે મેં તો બાઇક લઈને આવી જાય તો ગાઈસ તમારા જીવનમાં એવું ભાઈ બને એવું રાખવો જોઈએ કે એક ફોન મારે ના આવે ભાઈ હંમેશા મારા બ્લોગમાં આ જ માણસ હોય છે અને મારે હંમેશા એને જ રાખવો છે એટલે એવા માણસો તમારે જોઈ રાખજો કે તમારી મતલબ બધી વસ્તુમાં સાથ આપે જો સનસેટ થયો નથી થોડો બાકી છે જો તમને બતાવું પાછળ હા જો સનસેટ ઓ ભાઈ આ સાઈડ બી લાઈટ આવે છે આઈફોન દિલ આવી ગયું છે આઈફોન દિલ આવી ગયું ભાઈ આવશે કોઈ આઈફોન લાવવાના અરે મને ઈચ્છા નહીં થતી આઈફોન લાવવાની પણ આ ફોન ની મતલબ શું કે ક્વોલિટી વિડીયો ક્વોલિટી જોયા પછી મને બી ઈચ્છા થાય છે આઈફોન લાવવાની ભાઈ અને હા નીડ થશે ને તારે આવશે ગાઈસ કારણ કે વિડીયો તો આપણે બનાવતા રહેવાનું જ છે તો મસ્ત જો સનસેટ ધીમે ધીમે અંદર નીચે જાય છે અને આમ વિડીયો કરતો તો આમ જે નજારો છે ને જોવું છે એ બહુ મસ્ત છે ગાઈસ અને મસ્ત આવે છે જો આ ધમાલ જ કરે છે ભાઈ ભીની ભીની મસ્ત માટી છે આમ વાદળ બી એટલા મસ્ત છે જો મસ્ત દૂર દૂર સુધી આમ આ જો આ દરિયો છે એનું પાણી તો હજુ દૂર છે આ નરો કાદવ ને એવું બધું છે પણ અંદર જવાય ને આપણે પછી નીકળાય નહીં પાછું લાઈક કરો જો હું તમને બતાવું જો અમારા પગ બી જામ જો એટલે બહુ ખાસ ગાય અંદર ના જવાય કારણ કે રિસ્ક ના લેવાય જો ભેકર હા એટલે ના ના મગરે અરે મગરે પડી ઘરે પોકેટે જો આ મંચુરિયન લઈ લીધું છે દિલ્હી ડાલી થી થોડી ઘણી ઘેર છે કાંકે અહીં બેસું ને કારણ કે બેવની બેવડે શરદી થઈ ગઈ છે તો હવે ઘેર જઈએ ઘેર જઈને જો મંચુરિયન લીધું છે પછી ઘરે જઈને ખાઈએ મમ્મી હાથે બી તો ગાઈસ આપણે ફાઇનલી ઘેર આવી ગયા છે મસ્તન આપણે માતાજી દર્શન કરી લઈએ પેલા તો ગાઈસ ફાઇનલી મસ્ત ઘેર આવી ગયું છે શાંતિથી હવે આવીને મસ્ત જમી લઈશું તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગાઈસ અને જો ચેનલમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરતા જજો આવા ગુજરાતી વિડીયો તમને મળતા રહે ગાઈસ તો ચલો બાય બાય થેન્ક યુ સો મચ બાય બાય મળીએ બાય બાય